નમસ્કાર મિત્રો, એવન સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હવે ધીમે ધીમે બધી જ પરીક્ષાઓની તારીખ અંગેની અપડેટ્સ આવવા લાગી છે। તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પણ પરીક્ષા અંગેની એક અપડેટ આવેલી છે। તો મિત્રો, તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો। અને જો મિત્રો તમે આપણી આ ચેનલ પર નવા છો તો તમને એક વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ બટન દબાવી દો, જેથી કરીને સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી કોઈપણ માહિતી હોય તો તમને સૌથી પ્રથમ મળી શકે। અને મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે, તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો। તો મિત્રો, જોઈએ સંપૂર્ણ વિગતવાર માહિતી। તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પરીક્ષાઓની તારીખ અંગે એક આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે કે મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તાંત્રિક અને બિનતાંત્રિક મિત્રો સંવર્ગોની જે સીધી ભરતી માટેની કાર્યવાહીમાં નીચે દર્શાવેલ જાહેરાતો અને સંવર્ગોની જે મિત્રો પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાને અંતે બીજા તબક્કાની મિત્રો જે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે લાયક ક્વોલિફાઈડ ઠરેલ ઉમેદવારોની યાદી તથા અભ્યાસક્રમ અને અગત્યની સૂચના તારીખ 25/9/2020 તેમજ તારીખ 12/11/2020ના રોજ મંડળની વેબસાઇટ પર મિત્રો મૂકવામાં આવેલી હતી। અને પરીક્ષાની તારીખ અને સમયનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે તે પ્રમાણે મિત્રો જણાવવામાં આવેલ હતું। તો જે સંદર્ભે મિત્રો કમ્પ્યુટર પ્રોફિશિયન્સી પરીક્ષા માટેનો વિગતવાર કાર્યક્રમ નીચે દર્શાવ્યા પ્રમાણે મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે। તો મિત્રો, મંડળ દ્વારા આ પ્રકારનો એક કાર્યક્રમ નક્કી કરવામાં આવે છે પરીક્ષા માટેનો। તો તે મિત્રો અહીંયા આપેલો છે। અને મિત્રો, અનિવાર્ય કારણોસર આ કાર્યક્રમમાં મંડળ ફેરફાર પણ કરી શકે છે। જે મિત્રો નોંધ લેવા જેવી છે કે જો મંડળ ઈચ્છે તો આ કાર્યક્રમની અંદર ફેરફાર પણ કરી શકે છે। તો પ્રથમ આપેલું છે કે પ્રોબેશન ઓફિસરની જે મિત્રો પરીક્ષા છે એની તારીખ છે 22/12/2020 અને તેનો સમયગાળો મિત્રો 12 થી 13/15નો રહેશે। તો આગળ જોઈએ કે આસિસ્ટન્ટ ફાર્માસિસ્ટ એટલે કે આયુર્વેદ, તો પરીક્ષાનો સમયગાળો છે મિત્રો 12 થી 13/15 અને તેની તારીખ રહેશે 22/12/2020। તો 22/12/2020ના રોજ આસિસ્ટન્ટ ફાર્માસિસ્ટની એક્ઝામ લેવામાં આવશે। તો આગળ જોઈએ કે આસિસ્ટન્ટ બાઇન્ડરની મિત્રો પરીક્ષાની તારીખ છે 22/12/2020ના રોજ 12 થી 13 કલાકે। તો આગળ જોઈએ કે આસિસ્ટન્ટ મશીનમેનની પણ એક્ઝામ 22/12ના રોજ લેવામાં આવશે અને તે પરીક્ષાનો સમયગાળો રહેશે મિત્રો 15 થી 16 કલાક। તો આગળ જોઈએ કે સબ ઓવરસિયર એટલે કે પેટા સર્વેક્ષક, તો મિત્રો જે પેટા સર્વેક્ષકની એક્ઝામ છે એ પણ 22/12/2020ના રોજ લેવામાં આવશે અને તેનો સમયગાળો પણ 15 થી 16 કલાક રહેશે। તો હવે જોઈએ મિત્રો કે પરીક્ષાનું સ્થળ કયું રહેશે। તો પરીક્ષાનું સ્થળ રહેશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, કોમ્પ્યુટર લેબ, બ્લોક નંબર 2, પહેલો માળ, કર્મયોગી ભવન, સેક્ટર 10A, ગાંધીનગર। તો મિત્રો, આ તમારે જે પરીક્ષાનું સ્થળ છે જે નોટ કરી લેવાનું રહેશે, અથવા તો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો। તો આગળ જોઈએ કે નોંધ, તો અહીંયા એક નોંધ આપેલી છે કે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાના 10 દિવસ પહેલાં વર્તમાનપત્રો તેમજ મંડળની વેબસાઇટ, તો મિત્રો મંડળની વેબસાઇટ આપેલી છે કે https://ojas.gujarat.government.in પર મૂકવામાં આવશે। તો મિત્રો, આ ઉપરાંત આપણી ચેનલ પર દ્વારા પણ તમને જાણ કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવી। તો મિત્રો, આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આવનારી કોઈ પણ માહિતી હશે તો તમને આ ચેનલ પર સૌથી પ્રથમ મળી રહેશે। તો મિત્રો, આગળ જોઈએ કે ઉમેદવારોએ પરીક્ષા દરમિયાન કોવિડ-19 અન્વયે નીચે મુજબની સૂચનાઓનું ધ્યાને લેવાની રહેશે। તો મિત્રો, પરીક્ષાર્થીએ કેટલીક સૂચનાઓ આપેલી છે જે ધ્યાને લેવાની રહેશે કે દરેક પરીક્ષાર્થીઓએ મોં પર માસ્ક પહેરીને જવાનું રહેશે। તો દરેક મિત્રો માસ્ક પહેરીને જાય તેવી વિનંતી। અને પરીક્ષામાં ભાગ લેનાર તમામ પરીક્ષાર્થીઓ તેમજ કર્મચારી અધિકારીઓનું ટેમ્પરેચર ગનથી માપવાનું ફરજિયાત રહેશે। તો મિત્રો, કોવિડ-19ના કારણે મિત્રો કેટલાક નિયમો આપેલા છે જે તમે અહીંયા જોઈ શકો છો। અને કોવિડ-19 અંતર્ગત કેન્દ્ર રાજ્ય સરકારશ્રી દ્વારા વખત બહાર પાડવામાં આવેલ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। તો મિત્રો, આ જે ઓફિશિયલી નોટિફિકેશન છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તારીખ 7/12/2020 એટલે કે 7 ડિસેમ્બર 2020ના રોજ બહાર પાડવામાં આવી હતી। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર તેની સંપૂર્ણ માહિતી આપણે જોઈ લીધી છે। તો આશા રાખું છું કે મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો। તો મિત્રો